જીવનનું એક સત્ય એ પણ છે વજન રહિતતા. તમારો ભાર છોડી દો. તમારો ભાર છોડી દો એટલે હળવા બનો. હળવા બનો એટલે કેવી રીતે હળવા બની દો? આપણું અભિમાન, મારો હું સૌથી મોટો આ દુનિયામાં, એનો ભાર આપણી ઉપર બહુ છે. આપણે એક ક્ષણ ભૂલી નથી શકતા આપણા હુંને. એટલો વહાલો છે આપણને, એનો ભાર આપણી પર બહુ છે. હું આમ, હું તેમ, હું ધનવાન, હું વિદ્યાવાન, હું પ્રતિષ્ઠાવાન, મારી પદ જુઓ, મારી આબરૂ જુઓ, મારી સંપત્તિ જુઓ, મેં આ કર્યું, મારું હું એટલો બધો ભારે છે. એટલે આપણાથી ઉચકાતું નથી. જ્યાં સુધી આપણું આ અભિમાન રહેશે ત્યાં સુધી આપણે નીચે જ પડીશું. આ આપણું વજન છે, અને એટલે આપણે ઊંચાઈ પ્રાપ્ત કરી શકતા નથી. ઊંચાઈ પ્રાપ્ત કરવી હોય ને તો આપણા હુંપણાના ભારને છોડી દેવું પડે. હળવા ફૂલ જેવા થઈ જવું જોઈએ. જો પક્ષીઓએ ભાર છોડી દીધો, હળવાશ નથી, એને કશું નથી રાખ્યું. હું ઉડું છું, મારું ઘર, મારું ગાડી, મારું બંગલો, પક્ષીઓએ કશું નથી રાખ્યું. તો જુઓ, એ આકાશમાં ઉડે છે, ભાર રહિતતા છે તો ઉડે છે. આપણે ભારે થઈ ગયા, શરીરના વજનથી થઈ, આપણા સ્વભાવથી, આપણા અભિમાનથી, આપણી અંદર રહેલી દુર્વૃત્તિઓથી. એટલે આપણો જે વિકાસ થવો જોઈતો હતો એ ના થયો. કુદરતે આપણને ઉડવા ના દીધા. આવું જ પાણીમાં થાય છે. જ્યાં સુધી હું તરું છું, હું મજબૂત છું, હું હાથ પગ હલાવું છું, હું દરિયા નદીને ધ્રુજાઈ દઉં છું, આવું કહીએ છીએ ને જ્યારે, ત્યારે તરતા માણસને દરિયો ને નદી ડુબાડી દે છે. અને પછી જ્યારે આપણા હાથ પગ થાકી જાય છે, આપણી તાકાત આથમી જાય છે ને આપણે ડૂબી જઈએ છીએ અને મરી જઈએ છીએ, ત્યારે આપણો ભાર ખતમ થઈ જાય છે. અને પછી નદી ને દરિયો આપણને ડૂબાડતા નથી. પછી મરી ગયેલા આપણા હુંને એ તરતું તરતું કિનારે મૂકી જાય છે. કુદરતને આ મંજૂર નથી. તમારું હું પણ, your I-ness, everywhere you are talking, I am so and so, my I is a great thing. મારું હું પણ, આના ભારથી, આ હું પણ જે અભિમાન છે એ આપણને ઊંચી ઉડાન લેતા રોકી રહ્યું છે. આજે આપણા ભારનો મતલબ છે આપણું અભિમાન.